ગુજરાતમાં હવે ચોમાસાનું આગમન થઈ ગયું છે। સત્તાવાર વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને હવે ધીરે ધીરે આ જ ચોમાસું આગળ વધી રહ્યું છે। આ ચોમાસું હવે ઉત્તર ગુજરાત જવાનું છે, એ બાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ધીરે ધીરે ચોમાસું બેસી શકે એવી શક્યતાઓ છે। આજે વિંડીના માધ્યમથી સમજીશું કે આજના દિવસે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે, તેની સાથે હવામાન વિભાગ દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતની, આપણે જોયું હતું કે અત્યારે હાલ મહારાષ્ટ્ર અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એને જ કારણે ક્યાંક દક્ષિણ ગુજરાતની અંદર પણ અત્યારે હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં જે ત્રીજો રાઉન્ડ આવી રહ્યો છે એમાં પણ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। આજના દિવસે લગભગ રાત્રે 10 વાગ્યા સુધી કેવું વાતાવરણ રહેવાનું છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ વિંડીના માધ્યમથી। તમે મારી પાછળ જે રીતે અત્યારે હાલ આ વિસ્તાર જોઈ રહ્યા છો એમાં ખાસ કરીને અમદાવાદ છે, ગોધરા છે, વડોદરા છે, મહેસાણા છે, એની આસપાસના વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। ખાસ કરીને લગભગ સાંજના 6-1 વાગ્યાની આસપાસ મહેસાણા, અમદાવાદ અને ગોધરા જે વિસ્તારો છે એટલે કે મધ્ય ગુજરાતમાં ક્યાંક આ વખતે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। રાતના સમયે ક્યાંય પણ વરસાદ નથી જોવા મળતો, પણ હા ચોક્કસથી વાત કરવામાં આવે મહેસાણા, ગોધરા, વડોદરા અને જે રીતે આખો આજે દરિયાકાંઠાનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, ત્યાં ભાવનગર, મહુવા, વેરાવળ છે, જુનાગઢ છે, રાજકોટ છે, ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે અને સાંજના સમયે મહેસાણા, અમદાવાદ અને ગોધરાની અંદર પણ અત્યારે હાલ વરસાદ પડી શકે છે એવી આગાહી વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। અત્યારે સમય 6ની આસપાસનો થયો છે અને આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે એવી શક્યતા હાલ પૂરતી જોવા મળી રહી છે। રાતના સમયની વાત કરવામાં આવે ભાવનગર, મહુવામાં વરસાદ પડી શકે છે ઠંડા પવનની સાથે 6 વાગ્યાની આસપાસ અહીંયા વરસાદ પડી શકે છે। એ બાદ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રનું જામનગર છે, ઓખા છે, પોરબંદર છે, રાજકોટ, જુનાગઢ, વેરાવળ અહીંયા ક્યાંય એવી ભારે વરસાદની આગાહી નથી, પણ હા ચોક્કસથી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અથવા તો પછી ક્યાંક ઠંડા પવનો ફૂંકાઈ શકે છે એવી શક્યતા છે। હવે સમજી લઈએ હવામાન વિભાગ દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે, કારણ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી હવામાન વિભાગ દ્વારા પણ વાત કરવામાં આવી છે કે લગભગ 7 દિવસ જેટલી પરિસ્થિતિ છે એમાં હજી પણ વરસાદ પડી શકે છે। આજના દિવસે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડશે એને લઈને વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ આ ગુજરાતનો નકશો છે જેમાં જોઈ શકાય છે, સૌથી પહેલાં સૌરાષ્ટ્રથી સમજવાનો પ્રયત્ન કરીએ। જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડી શકે છે, અમરેલીમાં વરસાદ પડી શકે છે, ભાવનગરમાં વરસાદ છે, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા છે, અહીં આજના દિવસે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। એ બાદ વાત કરવામાં આવે ઉત્તર ગુજરાત કે જ્યાં હજી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડ છે, અહીં પણ ક્યાંક આજના દિવસે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। ક્યાં વરસાદ નથી તો વિંડીના માધ્યમથી લગભગ 6-1 વાગ્યાની આસપાસ અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે, પણ હવામાન વિભાગ દ્વારા અમદાવાદને લઈને કોઈ આગાહી નથી કરવામાં આવી। લગભગ અહીંયા હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એવી શક્યતા છે, એટલે કે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદની કોઈ જ શક્યતા નથી। એ બાદ વાત કરવામાં આવે આવતીકાલની, કારણ કે જે રીતે અત્યારે હાલ વરસાદનું આ બીજો રાઉન્ડ છે એવું કહેવામાં આવી રહ્યું છે। આની પહેલાંનો જે રાઉન્ડ હતો તે લગભગ 21 જૂનની આસપાસ જોવા મળ્યો હતો અને હવે જ્યારે આ જૂન મહિનાનો અંત છે ત્યારે આ જ વરસાદનો બીજો રાઉન્ડ છે ને હવે આગામી દિવસમાં ત્રીજો રાઉન્ડ આવશે કે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડશે। બીજા રાઉન્ડની અંદર અને જો આવતીકાલની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ અને વલસાડ છે, અહીં ક્યાંક આવતીકાલે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એ બાદ વાત કરવામાં આવે 29 તારીખની આસપાસ એટલે કે જૂન મહિનાનું જે અંત છે કે જેમાં વરસાદનો બીજો રાઉન્ડ છે ત્યારે કેવી પરિસ્થિતિ રહેવાની છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ અને વલસાડ છે, ભાવનગર છે, અમરેલી, ગીર સોમનાથ અને દીવ છે, એમાં 29 તારીખની આસપાસ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। સૌરાષ્ટ્રમાં હજી સત્તાવાર ચોમાસું છે તે બેઠું નથી ને હજી પણ ક્યાંક વરસાદની રાહ જોવી પડી શકે છે એવી શક્યતાઓ છે। મધ્ય ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, હજી સુધી મધ્ય ગુજરાતને લઈને કોઈ જ આગાહી નથી કરવામાં આવી। એ બાદ સમજી લઈએ કે 30 તારીખની આસપાસ વાતાવરણ કેવું રહેવાનું છે તો જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ
દીવ, અમરેલી, ભાવનગર છે, અહીં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં તમે જુઓ, દક્ષિણ ગુજરાતમાં સતત આગાહી કરવામાં આવી છે અને એ રીતે અત્યારે હાલ વરસાદ પડી પણ રહ્યો છે. એ પછી આજનો દિવસ હોય, આવતીકાલનો દિવસ હોય, એના પછીના દિવસે પણ દક્ષિણ ગુજરાતની અંદર સતત વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે 30 તારીખે પણ ક્યાંક દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે તે યથાવત રહી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. એ બાદ વાત કરવામાં આવે 1લી તારીખની, એટલે કે હવે જ્યારે ત્રીજા રાઉન્ડની શરૂઆત થવાની છે ત્યારે હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે તે વધી રહ્યો છે. એમાં પણ ખાસ કરીને વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ છે ત્યાં ક્યાંક હવે ભારે વરસાદ પડી શકે છે અને ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હાલ આજે વરસાદ છે તે વધી શકે છે એવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. એટલે અત્યારે હાલ જ્યારે ચોમાસાએ દસ્તક દીધી છે ગુજરાતમાં, પણ દક્ષિણ ગુજરાતથી તેની શરૂઆત થઈ છે. ધીરે ધીરે આ ચોમાસું ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં પહોંચી શકે એવી શક્યતા છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.